શું રાવણે બધા ગ્રહો નક્ષત્રોને એના ખાટલે બાંધી રાખ્યા હતા, એટલો રાવણ શક્તિશાળી હતો. પણ એક ભગવાનનો ખાલી નાનામાં નાનો સેવક, નાનામાં નાનો દાસ એ અંગદજી ખાલી રાવણની સભામાં જ્યાં અને કીધું ને કે રાવણ, આ તું સીતા માતાને પરત મોકલી દે, પરત કરી દે, કર્યાનો પસ્તાવો કરી દે અને માફી માગી લે. ખાલી આટલું કીધું ને તો રાવણ ખીજાઈ ગયો કે તું મને કહેશે હું રાવણ છું. ત્યારે ખાલી અંગદજી એટલું કીધું ને, તું રાવણ હોય તો ભલે, પણ હું ખાલી રામનો દૂત છું, રામનો દાસ છું, રામનો સેવક છું, નાનામાં નાનો શું, નાનામાં નાનો રામનો સેવક છું. તું રામની વાત તો દૂર છે, તું ખાલી મારો સામનો કરી બતાવ તો હું તને માનું તું રાવણ હાચો. તારા અંગદજી આમ કરી ખાલી કીધું ને એની સભામાં કે લે આ પગ મૂકી દીધો, આ પગ મૂકી દીધો, જય શ્રી રામ. આ ખાલી આ પગ મૂકી દીધો ને, જય શ્રી રામ કરી. અને રાવણની સભામાં બધા તાકાતવર શક્તિશાળી દાનવો હતા, ખબર છે ને. તો બધાએ વારા ફરતી વારા કીધું કે આ ખાલી પગ મારો હલાઈ બતાવો તારી સભામાં જો કોઈ હોય તો હું માનું કે રાવણ તારી શક્તિ સાચી. એમ ખાલી મારા ભગવાનનું નામ લઈને પગ મૂકી દીધો, એટલે તાકાત હોય તો હલાઈ બતાય. બધાએ મોટા મોટા રાક્ષસો એમ થાકી ગયા, પણ એક પગ ના હલ્યો. છેલ્લે રાવણ ઊભો થઈને પગ પકડવા આવતો હતો ત્યારે એવું કીધું કે તારા મારા પગ નહીં પકડવાના, તારા તો મારા ભગવાનના પગ પકડવાના છે, જા. તો એક ભગવાનનો નાનો અમથો નાનો એવો સેવક જો સભામાં આમ કરી પગ મેળ દેતો હોય જય શ્રી રામ કરીને, તો રામના નામનો પ્રતાપ કેટલો હશે? હા શું ખોટું? રામના નામનો પ્રતાપ કેટલો હશે? પણ એવો ભરોસો જોઈએ.